મોર્નિંગ બધાને કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, વાગી ગયા છે 11:30 અને અત્યારે હું જાઉં છું જામનગરથી જઈશ રાજકોટ, અને રાજકોટથી આપણે એક લોંગ ટ્રીપ મારવાની છે. પણ રાજકોટ આપણે થોડુંક કામ છે, એક મીટિંગ છે પતાવવાની છે, થોડુંક ધંધા એના હિસાબે, આમ ટૂંકમાં ધંધાર્થી મીટિંગ છે, સમજ્યા તમે? ટૂંકમાં આપણે કંઈક નવું સ્ટાર્ટઅપ કરીએ છીએ. શું સ્ટાર્ટઅપ છે એ બધું તમારે જોવું હોય તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, ખબર પડી જાય. આજના વ્લોગમાં નહીં પણ કાલના વ્લોગમાં પડશે, કારણ કે એ બધું કામ આપણે કાલે કરવાનું છે. આજે તો ટ્રાવેલિંગમાં જ આપણો દિવસ જવાનો છે આખો. તો અહીંયા વાવ્યું છે આપણે લીલું લસણ, અહીંયા વાવ્યું છે આપણે ડુંગળી, અને મારી મમ્મી રીંગણા ઉતાર રહી છે. કિસકે લીએ? જય શ્રી કૃષ્ણ. રીંગણા ઉતારવા તું જામનગર ગયા ને તાર સાસુ હાટું લઈ જાય. આ વેમાણનો પ્રેમ છે ભાઈ. વાહ, આ વેમાણનો પ્રેમ મારી નાખે. આ જો એટલા હે ને લઈ જાય તો પાછો વરી ભરત પૂગી જાય તો વરી પાછો તાજા. વાહ વાહ વાહ. અમારા જામનગર હે ને બીજું ફર્યું છે કયો. અચ્છા, ઉપાદી ગયું હે ને બહુ કઈ જાજો આગો કરવા ના દે. પણ એટલો તડકો પડે તોય સ્વેટર પહેર્યું. ગઈતી જીરું ને દવા વિચાર કરો તમે, બાયુને આવું બહુ હોય, કાળા પડી જાય. હવે કાળા પડી જાય તો હવે ક્યાં જવું તમારે? સારાની જીરું ને તદન કે બારે જવાનું થયું તાત્કાલિક. મેં કીધું હવે હાઈ જતા ના ઉતાર્યા, લેને ઉતાર ના. ઓકે, તડકો બહુ પડે છે ભાઈ. હવે તું કાઢી દેશો તારી તા સમમાં પણ હવે થારે આપણે થોડીક વોશ કરાવવી જોઈએ. બહુ ભરાણી છે ભાઈ. આ ઠાર ને ઝાકર ના આવે ને રાતના, એટલે બધું ધૂળ ચોઈટી હોય ને પછી આમ જો ઓગળે. વરના તો આપણે ભરી જ છે. ફટાફટ અંદરથી ક્લીન કરાવવી જોશે. શું છે નહીં, અંદરથી તો નહીં કરાવવી પડે ને, કરાવી નાખીએ, વાંધો નહીં. આપણી ગાડીમાં છે ને ભાઈ, જો અંકિતનું અહીંયા શું પડ્યું, સ્વેટર પડ્યું છે. આ છોકરા બધું ભૂલી બહુ જાય. આની અંદર શું છે ખબર? ઓ માય ગોડ, ઓ હતાડો. ये सारी बातें बताई नहीं जाती रे बाबू. કઈ વાંધો નહીં, ચાલો ગામમાં જઈ ગાડી વોશ કરાવી નાખી. બહુ ભરી છે, કોઈ કહે કે ગાડી છે ખટારો છે, કશું ખબર નહીં પડતી હે ને. ચાલો, ચંપલ તૂટી ગયા છે, ચંપલ લેવા આવ્યો છું, કારણ કે પછી ટ્રાવેલિંગ કરવું ને પછી બૂટમાં ના થાય. ચપ્પલ હોય ને તો કમ્ફર્ટેબલ લાગે. ઓકે ગાઈસ, લઈ લીધા છે ચપ્પલ નવા. કોંગ્રેચ્યુલેશન્સ કહી દો હાલો. તો ભાઈ ગાડી સર્વિસ પ્લેટફોર્મ ઉપર ચડાવી દીધી છે, પણ આ ભાઈ છે ને, એ ભાઈ જમવા ગયા છે. મેં કીધું કશું વાંધો નહીં, આપણે સર્વિસ નથી કરાવી. હવે હજી મોડું બહુ થઈ ગયું યાર એકચ્યુઅલી. ચાલો હવે નીકળી ડાયરેક્ટ જામનગર. હાલ છે ગાડી ભરી હોય તો, એવું કઈ ના હોય. મારે કોકને એમ થાય ને ઓફ રોડિંગ કરીને આવ્યો. તો ભાઈ આપણે ગાડીમાં થોડુંક ડીઝલ નાખી લે તો પછી આગળ રસ્તામાં ઉપાદી નહીં. હવા પણ ઓછી છે આપણી ગાડીમાં, થોડીક હવા ભરવી જોઈએ. તાર ઘરનું એડ્રેસ નથી જોયું ને તારે ઘેર આવી જાઉં. અને જો આ રાવલ જ છે ને, 7 વાર નીકળું દીવમાં. કેટલી વાર? 7 વાર. અને જેટલી દુકાનો છે ને બાયપાસ રોડ ઉપર, એ બધાને ખબર છે હું કેટલી વાર અહીંથી નીકળું નહીં. રેડી? એટલે હવે તારે શું કરવાનું છે મને કે, તારે હવા હોય તો હું પણ બાપ છે બીતો તને કહી દઉં ચોખ્ખું ગુજરાતીમાં. મારે જો આ ઠેલી પીડી ને એમાં ખાલી 2 બંડલ વાપરવાના હે. એટલે તારું કામ તો હું લઈ નાખી. એટલે આજ પછી કોમેન્ટ કરવામાં નિરાશ રાખજે અને બોલવામાં નિરાશ રાખજે. મને તાર કઈ ફેર નથી પડતો. તારા જીવા મને 17 ભૂટકે કઈ 17. હાલું ગાડી આખું ધ્યાન દો. તારા જીવામાં ધ્યાન દે ને તો કોકને બિચારાને ઓલું બગાડી દે. સમજો, ભાગા પોચદારી નથી, પણ અમુક વ્યક્તિ હોય ને યાર, એને આપણે શું કે જવાબ દેવો પડે યાર. નકર તો આપણે યાર દુનિયામાં ખોટા આવ્યા. ગમે એવો લોટમેન્ટ નો દીકરો હોય ને જવાબ દઈ જ દેવાનો કે આપણે ઘર બાજુને બાજકું નથી નાખી જતું. બરાબર? અને તને વિડીયો જોવાની મજા ના આવતી હોય તો અનસબસ્ક્રાઈબ કરી નાખ. તને કે હમ તો હું માતાજીના કે તું મારા વિડીયો જો હે. પણ આ બધી બળતરા સમજ્યા તમે? બળતરા થતી હોય ને એટલે બધી વસ્તુ સામે આવે. પણ કઈ વાંધો નહીં, માતાજી એને સુખી રાખે અને એ નાની માને સુખી રાખે. બસ ખંભાળિયા ભૂગો છું અને ભૂખ લાગી છે. હાઇડ્રા ફેસ્ટિવલ કરાવ્યું. કોઈ ના કરે તો આપણા વખાણ આપણે કરી લેવાના, એટલે મોજ આવી જાય. ગઈસ તમને ખબર છે ને, આપણે સવારે ખાધું નતું, રસ્તામાં એક વેફર ખાધી હતી. તો હવે પછી છે ને ભૂખ લાગી તો મનુની ભાખરી મને યાર અતિ ઉત્તમ પ્યારી છે, બહુ ભાવે છે. તો અત્યારે મારા માટે ભાખરી બનાવે છે સ્પેશિયલ. કેટલા વાગ્યા ખબર છે? કેટલા વાગ્યા? 3 વાગે, 3 જેવું ખાવાયું. અત્યારે મારા માટે ભાખરી બનાવે છે. વિચાર કરો, આવી ઘરવાળી છે ને. ઓકે ગાઈસ, અમારો બેગ થઈ ગયો છે એકદમ પેક. અને હવે અમે હે ને ભાઈ અહીંથી નીકળી જાઉં ને એટલે અમે કેટલા 6-7 દિવસે આવશું.
આટલી બધી મોજ કરવાની છે, એન્જોય કરવાનું છે, ફરવાનું છે, રખડવાનું છે. અંકિત છે ને મારો સાળો, મોટો સાળો, નાનો સાળો, બે સાળા ગયા છે મારી ગાડી વોશ કરાવવા માટે. મેં કીધું હું નાઈ લઉં, જમી લઉં, તો હું તમે ગાડી વોશ કરાવતો આવો. બિચારી યાર મારા કેટલું કામ કરે છે. અચુન મનુ બહુ કામ કરે, બે બહુ મહેનતું છે ભાઈ. અત્યાર સુધી બિચારો વાંચતો હતો, મેં કીધું વાંચવાનું રેવા દે ને, તું મારી ગાડી ધોઈ જાવ. ફાઇનલી 1 કલાક પછી આપણી મનુ તૈયાર થઈ ગઈ છે. હું ક્યારની તૈયાર જ છું, ખોટું ના બોલો. ક્યાં તું ખોટું, હું ક્યાં ખોટું બોલું છું? તમે કયો 1 કલાક પછી. હા તો 1 કલાક પછી જ થાય ને. તો હું તૈયાર જ છું ક્યારની, હું તમારું બધું પેકિંગ કરતી હતી. અત્યારે શું કરશો હવે? અત્યારે થોડું ખાઈ લો, ભૂખ લાગી છે. મેં કીધું કે ના ખાધું કે મને ભૂખ ન લાગે. પણ મેં આજે ત્યારે બપોરનું ખાધું હતું. હે? આજે મેં બપોરનું ત્યારે ખાધું હતું. તે બપોર એ તો નથી હારા જ છે એમ તો. હાલ એ કેવું તે ખાઈ જાય હીરો તો બહુ ભાવે. એમ. ઓકે ગાઈસ, બેગ મેલી દીધા છે આપણા, ચપ્પલ મેલી દે અહીંયા, નવા લીધા હે આજ કોઈને કહેજો ને હપ્તે. ગાઈસ એકદમ થઈ ગયા છે કમ્પ્લીટ. નીકળીશું હવે. ભાઈ કહ્યું ને રાહ જોઈ છે કે આવું આવું. મેં કીધું આવું ભાઈ, પણ બાઈનો ફોટો થાય. મારું નામ ના દે, તમારી થાર દઈ દે સર્વિસમાં. એટલે ગાડી ધોવડાવવાની મેં લીધી. આઈ હાલ ને જીવાઈ આવે જાય. ભાઈ હોટલેથી આપણે લીધી છે મગદાળ અને પાણીની બોટલ. મેડમ ને ભૂખ લાગી ગઈ કે મગદાળ ખાઈ છે કે માણસ ખાઈ ખાઈને આવું ખાય બાલાજીના પડીકા. ઓય બાપા, હેલ્ધી કહેવાય. શું હેલ્ધી કહેવાય? હેલ્ધી કહેવાય? હા સાહેબ, મગદાળ તો હેલ્ધી જ કહેવાય. ફાઇનલી તમારો ભાઈ ધમુભાઈ ના ઘરે પહોંચી ગયો છે. મહાદેવ, કેમ છો બેન? મજામાં? તમને કેમ છે? અરે એકદમ મજા મજા. કેમ છો? મજામાં? મજામાં. તું તો મજામાં જ હોય ને. હું ખાઈ ગઈ બોલું? મગદાળ ખાધી. મગદાળ ખાઈ ગઈ 5 રૂપિયાની. હોટડોગ. અત્યારે નાસ્તો કરવા જવું છે કા બેન? ભૂખ લાગી છે ને? હોટડોગ. અમારે રાહ જોઈ છે. કયું ના? હોટડોગ કે હોટડોગ? હોટ ગરમ કૂતરો. પેટમાં જઈને ભાવ ભાવ. ભાવ ભાવ. હાલો ભાઈ, હોટડોગ ખાવા આવ્યા છે, પણ હજી ભાઈએ રેકડી ખોલી નથી. એ કે ખોલી 5-10 મિનિટમાં. બહુ મોડું કરી નાખ્યું યાર આજે. બહુ જોરદાર બનાવે છે. ગાડી થોડીક રિવર્સ લઈ લઈએ અમે. તો ભાઈ હોટડોગ બનાવે છે. ભાઈ હોટડોગ ને ગુજરાતીમાં શું કહેવાય? ગરમ કૂતરો. ગરમ કૂતરો. વાહ, કરીએ ટ્રાય ભાઈ. આ જગ્યાએ હું પહેલી વખત આવ્યો છું. આપું તમને રિવ્યુ. ફાઇનલ આપણો ગરમ કૂતરો આવી ગયો છે. ફટાફટ અને ખાઈ લે. ભાઈ ગરમ કૂતરો ખાતો તો ગરમ થઈ ગયો. કોના ઉપર? મનુ ઉપર રાયડું નાખવા માંડ્યો. કા મનુ? મારું હું વાગે? હે? મારું હું વાગે? વાંક તમારો નહીં, કુતરાનો છે. કૂતરાનો વાક હતો. મારો થોડો વાક હતો ભાઈ. તારો વાક નતો, કૂતરાનો વાક હતો. ભાઈ બહુ મજા આવી. ખરેખર દિલથી આભાર. ઓલા ભાઈ ખવડાવી ગઈ બાદ. કોને ખબર? પૈસા દીધા. આ પૈસા દીધા પણ આમ તો મજા આવી યાર. પૈસા દેતા અત્યારે ક્યાં સારું ખાવાનું મળે છે. મજા આવી. મને રડવું આવશે હવે. રડી લઉં પછી વાત કરું. ફાઇનલી અમારે મનુને ખાવો છે ઢોસો. ડિમાન્ડ આવી ગઈ છે તો એ ડિમાન્ડ પૂરી કરવી જોશે હવે. ચેલેન્જ છે એ કે તમને ચેલેન્જ આપું છું, મારે ઢોસો ખાવો છે. કયો ઢોસો ખાઈશ મનુ? ખબર નહીં. મસાલા ઢોસા ખાઈશ, પ્લેન ઢોસા, ચોકલેટ ઢોસા, ઘણા બધા ઢોસા આવે. ત્યાં જઈને જોઈએ આપણે મેનુ, પછી નક્કી થાય. તો આવી ગયા છે રજની ઢોસાની અંદર ઢોસા ખાવા માટે.